ગુરુ નાનક દેવજીના પ્રકટ દિવસ નિમિત્તે શહેરમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। રામનગર ખાતે આવેલ સ્વામિનારાયણ સ્વરૂપ ટ્રસ્ટ લેશુડી આશ્રમ ખાતે ઉજવણી રંગીચંગી યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન ગુરુદ્વારા ખાતે પણ વિશેષ સહેજ પાઠ, શબ્દ કીર્તન તથા ગુરુકા લંગર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારમાં પહોંચીને ધર્મ ભાવનાથી દર્શન કર્યા અને લંગર પ્રસાદનો આનંદ માણ્યો। ઉજવણીના અંતે ગુરુ નાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે કેક કાપી શુભેચ્છાઓ અર્પણ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાઓ તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સર્વ ભક્તોએ ગુરુ નાનક દેવજીના ઉપદેશો, એકતા, પ્રેમ, સેવા અને માનવતાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો। મનહરભાઈ મેઘરાજ બાલચંદાની, રામનગર લેશુડી આશ્રમ રામનગર થી ગુરુ નાનક જયંતિ હિસાબે 3 દિવસનો અખંડ પાઠ સાહેબ રાખે છે। સોમવારે એની શરૂઆત થઈ હતી, આજે એનો ભોગ સાહેબ છે ને આ જે જન્મ જયંતિ ઉજવાય છે એનામાં 40 દિવસનું કીર્તન થાય છે સવારે 5 થી 6:30 વાગ્યા સુધી અને આખા ભારતમાંથી અલગ અલગ દેશો શહેરોમાંથી કીર્તનીય આવે છે, એનો સત્સંગ થાય છે અને આ 3 દિવસનું જે છે ખાસ ઉપલક્ષ આજે સોમવાર આજે એનો ભોગ સાહેબ છે અને સવારે બી પ્રભાત ફરી નીકળી હતી, સવારે સત્સંગ હતું। 40 દિવસનો સત્સંગ અને પારાયણ જે કરવાનું છે એનું શું મહત્વ હોય? એ ગુરુની જન્મ છે એની શ્રદ્ધામાં, એની આસ્થામાં અમારે એવો વિશ્વાસ છે કે આપણે ગુરુનો જન્મ સારી રીતે મનાવીએ એટલે 40 દિવસ પહેલાથી જ એમની ઉમંગ કરવામાં આવે છે, એની પ્રાર્થના કરવામાં આવે છે અને સત્સંગ થાય છે।